ભગવાન શ્રી હરિ મહાપ્રભુ અમદાવાદમાં આવે છે, 500 પરમહંસોને સાથે લઈને આવ્યા. વ્યાપકેશ મુનિ જ્યેષ્ઠજીત રાજાને કહે છે, પરમાત્માને અમદાવાદમાં આગમનના સમાચાર સાંભળીને સમગ્ર ઉત્તર ગુજરાતના ભક્તજનોને આનંદ થયો છે. શહેરના નાગરિકોને આનંદ થયો છે. ભગવાન શ્રી હરિ વાજતે ગાજતે ધામધૂમથી અમદાવાદ શહેરમાં પધાર્યા છે. નવા વાસમાં ભગવાન શ્રી હરિ મહાપ્રભુને ઉતારો આપવામાં આવ્યો છે. આધારાનંદ સ્વામી સાથે હતા. ભગવાન શ્રી હરિ મહાપ્રભુ કહે છે કે મુનિરાજ, અમે કહીએ ને એવું એક ચિત્ર સરસ બનાવો. મહારાજની આજ્ઞા થઈ એટલે આધારાનંદ સ્વામી હાથમાં પીંછી લઈ અને ચિત્ર બનાવવા બેસી ગયા. ભગવાન સહજાનંદ સ્વામી વર્ણન કરવા માંડ્યા છે. એવું ભયાનક ઘનઘોર જંગલ હતું. એ વિશાળ જંગલમાં કેટલાક અરણા પાડાઓ રહેતા હોય, કેસરી સિંહો રહેતા હોય અને સ્વચ્છંદતાપૂર્વક ફરતા હોય. કેટલાક ભયાનક વાઘો રહેતા હોય અને આ બધાનું વિચરણ થતું હોય એવું ભયાનક જંગલ. અને એ જ જંગલમાં હાથી ઉપર બેસી અને કોઈક અંગ્રેજ શિકાર કરવા જતો હોય એવું દ્રશ્ય બનાવો. હાથી ઉપર બેસીને અંગ્રેજ હાથમાં બંદૂક લઈને શિકાર કરવા ગયો અને અત્યંત ભયાનક અને વિકરાળ કેસરી સિંહના ઉપર ગોળી ચલાવવા ગયો અને એ ગોળી છટકી અને સિંહ ઘોઘવાટા કરતો ગર્જના કરીને એ અંગ્રેજ સરદારને મારવા તૈયાર થયો. છલાંગ મારી અને હાથીની અંબાડી પર સિંહ કૂદકો મારીને પહોંચ્યો. અને એ વખતે ભગવાન શ્રી હરિ મહાપ્રભુ કહે છે, આ અમારા 2 કરકમળોને દર્શન કરાવજો. એને ઉપાડી લીધો હોય. આવું સુંદર દૃશ્ય બનાવ્યું, ચિત્ર બનાવ્યું. અને ભગવાન શ્રી હરિ મહાપ્રભુ જ્યાં સભામાં બિરાજમાન હતા ત્યાં પધરાયું. પેલો અંગ્રેજ ગવર્નર સર ડનલપ ભગવાન સહજાનંદ સ્વામીના દર્શન કરવા આવ્યો. આ ચિત્ર જોતાની સાથે જ એના જીવનમાં બનેલી ઘટના યાદ આવી ગઈ. કહું, ક્યાંય આફ્રિકાના જંગલોમાં અંગ્રેજોનું રાજ્ય હતું. અંગ્રેજોએ મને ત્યાં મોકલ્યો હતો. ત્યાં આફ્રિકાના જંગલોમાં સિંહનો શિકાર કરવા ગયેલો આ અંગ્રેજ સરદાર સિંહને ગોળી મારવા ગયો ને ગોળી વાગી નહીં, છંછેડાયેલો સિંહ હાથી ઉપર બેઠેલા અંગ્રેજ સર ડનલપને મારી નાખવા તૈયાર થયો. પણ આ સત્સંગનો પાયો મજબૂત કરવો હતો અંતર્યામી પરમાત્માએ. ત્યાં જઈને તેની રક્ષા કરી. હાથીની અંબાડી ઉપરથી ભગવાન સહજાનંદ સ્વામી આ અંગ્રેજને ઉપાડી લીધો. ગુગવાટા કરતો ગર્જના કરતા સિંહને શિકાર મળ્યો નહીં એટલે ભાગી ગયો. અંગ્રેજના પ્રાણ બચાવ્યા. કોણે બચાવ્યા છે ખબર ન પડી. મને કોઈકે ઉપાડી લીધો, મારી કોઈએ રક્ષા કરી. પણ એ ભગવાન સહજાનંદ સ્વામીના કરકમળો એને યાદ રહી ગયા હતા. કોઈએ મને ઉપાડ્યો હતો. આવા સુંદર તેના હસ્તકમળો હતા. આટલું યાદ રહી ગયું હતું. ભગવાન શ્રી હરિના એ કરકમળો જોઈને ઓળખી ગયો કે બસ મારી જ રક્ષા કરનાર, મને જ બચાવનારા સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન છે. પોતાના જીવનમાં ભૂતકાળમાં બનેલી એ ઘટના તાદૃશ્ય દેખાવા માંડી. ભગવાન સહજાનંદ સ્વામીના ચરણોમાં પડ્યો. સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને અંગ્રેજ ગવર્નર સર ડનલપ ભગવાન શ્રી હરિ મહાપ્રભુને કહે છે કે હે પ્રભુ, આપ તો જગતના માલિક છો. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુ શક્ત છો. આપની ઈચ્છાથી જ આ અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થયા કરે છે. એવા સમર્થ જીવ માત્રનું હિત કરનારા એવા હે ભગવાન સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ પ્રભુ, અમારા રાજ્ય એ તો આપનું આપેલું જ રાજ્ય છે. આ ભક્તોની ઈચ્છા છે આ અમદાવાદ નગરમાં આપ મંદિર બનાવો અને એ મંદિર બનાવવા માટે જોઈએ તેટલી જમીન અમારી પાસેથી લઈ લો.
આ અમદાવાદ શહેર આખું, જ્યાં જોઈએ ત્યાં જગ્યા આપ પસંદ કરો. ભગવાન શ્રી હરિ મહાપ્રભુ કહે છે કે આજ દિન સુધી અમે કોઈ દિવસ કોઈની પાસે કંઈ માગ્યું નથી અને માગવાના નથી. અમે ઈચ્છા પણ વ્યક્ત કરતા નથી કે આવું અમારે જોઈએ છીએ. ઈશ્વર ઈચ્છાથી કોઈ ફળ આપી જાય તો લઈ લઈએ છીએ, કોઈ પુષ્પ આપી જાય તો લઈ લઈએ છીએ, કોઈ સુવર્ણ આપી જાય તોય લઈએ છીએ અને બીજાના ઉપયોગમાં જગતના હિતના માટે એને વાપરી નાખીએ છીએ. અમે નથી સંગ્રહ કરતા કે અમે નથી ધન એકઠું કરતા કે નથી કોઈની પાસે ક્યાંય કોઈ દિવસ માગણી કરતા. તમારે ઈચ્છા હોય એટલી જમીન ભૂમિદાન આપો. પેલો અંગ્રેજ કહે છે કે હો આ આખું રાજ્ય આપેલું તો એનું છે. જેણે આ મને રાજ્ય આપ્યું છે, જેણે આ ધન સંપત્તિ આપી છે, જે જગતના માલિક છે, સાચા માલિક અને સાચા સ્વામી તો એ ભગવાન સહજાનંદ સ્વામી છે, સ્વામિનારાયણ ભગવાન. એને હું શું આપું? મારાથી એમ કેમ કહેવાય કે આટલું હું તમને આપું છું? ભગવાન સ્વામિનારાયણ માગતા નથી અને પેલો આપવાનું એમ કહેતો નથી કે આટલું આપીશ. શું કરવું? લેનાર એમ નથી કહેતા કે મારે આટલું જોઈએ છે અને આપનાર એમ ન કહે કે હું તમને આટલું આપા. સમગ્ર રાજ, આ સમગ્ર પૃથ્વી તો આપની છે, એમાંથી હું વળી કોણ કહેનારો કે આટલું તમારું આ પૃથ્વી હું તમને આપું છું? ભક્તો સાંભળી રહ્યા છે કે શું કરવું? અંગ્રેજે ગવર્નરે કહે છે પ્રભુ આ સમગ્ર રાજ્ય આપનું આપ્યું છે, આ પૃથ્વી આપની છે, આપને ઈચ્છામાં આવે ત્યાં આપ મહામંદિરનું નિર્માણ કરો, આ સૌ ભક્તજનોની ઈચ્છા પૂર્ણ થાય. ભગવાન શ્રી હરિ કહે છે તમે આપો પછી વાત. અમે માગતા નથી. લેનાર માગવા તૈયાર નથી અને આપનાર એમ કહેવા તૈયાર નથી કે આટલું આપીશ. એટલે નિર્ણય શું કરવો? બંને ભેળા થઈ અને ભગવાન શ્રી હરિ મહાપ્રભુની માણકી ઘોડી હતી એના પર નિર્ણય મૂક્યો કે આ માણકી ઘોડી એ દિવ્ય ઘોડી છે, એને છૂટી મૂકી દો. સવારથી સાંજ સુધીમાં જેટલી જગ્યામાં, જેટલી ભૂમિમાં ફરે એ બધી જ ભૂમિ ભગવાન સ્વામિનારાયણ અને કૃષ્ણ અર્પણ. ભગવાન શ્રી હરિ મહાપ્રભુએ ભગુજીને આજ્ઞા કરી અને માણકી ઘોડી છૂટી મૂકી. જ્યાં ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ હતો કે અહીંયા મંદિર બનાવવું છે, હા પવિત્ર ભૂમિ પર મંદિર બનાવવું છે, દિવ્ય માણકી ઘોડી, એ ચમત્કારી માણકી ઘોડીએ એટલી ભૂમિને ચારે બાજુ સાંજ સુધીમાં ફરી. અમદાવાદ શહેરની ભૂમિ ઉપર વિચરણ કરતી કરતી સાંજ સુધીમાં જ્યાં એ ઘોડી ફરીને આવી એટલી જમીન અંગ્રેજ ગવર્નરે ભગવાન સ્વામિનારાયણને ફ્રી ઓફ ચાર્જમાં આપી દીધી. ભગવાન શ્રી હરિ કહે છે ભાઈ આમ અમે ન લઈએ. તાંબાના પત્રો પર સૂર્યચંદ્ર તપે ત્યાં સુધીનો લેખ કરી આપે ને તો લઈએ, પાકું કરતા. હાલો જોયું જોશે એમ નહીં, પાકું. પેલો ગવર્નર કહે છે હું તો રાજાનો નોકર છું, મારી સત્તા તો 99 વર્ષના પટ્ટે ભાડે આપવાની છે. વેચાણ દસ્તાવેજ સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી તો અમારા અંગ્રેજ રાણી જે બ્રિટનમાં રહે છે, જે લંડનમાં રહે છે, એની સત્તા છે. મહારાજ કહે છે તો એની મંજૂરી લઈ આવો, એની પાસેથી દસ્તાવેજ કરી આવો તો અમારે આ જમીન લેવી છે, નહીતર લેવી નથી. તાંબાના પત્રો પર લખાણ કરાવી દીધું અને એ વખતે અંગ્રેજ રાણી એલિઝાબેથ પાસેથી કે વિક્ટોરિયા પાસેથી સંમતિ મગાવી અને ભગવાન સ્વામિનારાયણને આ જમીન, જેટલી જમીનમાં માણકી ઘોડી ફરી હતી એનો દસ્તાવેજ કરી આપ્યો.